વૃક્ષના આશ્રમના વૃક્ષો બળે છે. એણે સમાધિમાં જોયું કે આ તો સહસ્રાર્જુનનું કામ છે. વશિષ્ઠ ઋષિ બહુ શ્રાપ આપવા માટે પ્રખ્યાત નથી, તો પણ એમણે પછી શ્રાપ આપ્યો કે જા તારું જમદગ્નિ સૂત ના હાથે મૃત્યુ થશે. એટલે નિરંજને કહ્યું કે આ જમદગ્નિ સૂત તને મારશે તો આ જમદગ્નિ સૂત કોણ છે એ વાર્તા મને કરો. તો ફરી પાછું બાપજીએ તો છેક ભૃગુ ઋષિથી શરૂઆત કરી. તો ભૃગુ ઋષિનો જે પુત્ર હતો એ રુચિક નામનો પુત્ર હતો. રુચિકને એને જે તપશ્ચર્યા કરવાની હોય અથવા તો જે વિદ્યા સંપાદનનું કાર્ય કરવાનું હોય તે કર્યું. એટલે પછી ભૃગુ ઋષિએ કહ્યું કે ભાઈ તું હવે લગ્ન કર. તો ગુરુ લીલામૃતના કેટલાક અધ્યાયમાં બાપજી બહુ આમ ક્લિયર છે કે અથવા આપણું શાસ્ત્ર પણ ક્લિયર છે કે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય એટલે તું લગ્ન કર. એટલે લગ્નને આમ ખરાબ વસ્તુ છે એવી રીતે બાપજીએ એક જગ્યાએ લખ્યું છે, કામને કોઈ દિવસ કામની નિંદા નહીં કરવાની. કામ ખરાબ છે એવું નહીં કહેવાનું. એની સાથે જેમ આપણે અગ્નિ સાથે સાચવીને કામ કરીએ એમ એની જોડે સાચવીને જેટલું જરૂર હોય એટલું કામ લેવાનું. જે મોટિવેશનની થિયરી છે એમાં એ લોકો એવું પૂછે કે વાય ડઝ અ મેન વર્ક? આ માણસ શું કામ પ્રવૃત્તિ કરે છે? તો માણસ પ્રવૃત્તિ કરે છે એનું કારણ એની જરૂરિયાત સંતોષવા માટે. તો એની જરૂરિયાત શું છે? તો માસ્લો છે, હર્સબર્ગ છે, એ લોકો પોતાની રીતે થિયરી આપે છે. તો માણસની જરૂરિયાતો જે છે એને થોડા વિભાગમાં વહેંચી. તો પહેલી પ્રાથમિક જરૂરિયાત, આ જરૂરિયાત સંતોષવા માટેનો પ્રયત્ન દરેક પ્રાણી કરે. માણસ કરે એવું નહીં, દરેક પ્રાણી કરે. જેનામાં પ્રાણ હોય દરેક કરે. તો ભગવાને આ દરેક પ્રાણીને જન્મથી આ 3 વસ્તુ આપી દીધેલી હોય એટલા માટે એની ટીકા નહીં કરવાની મહેરબાની કરીને. એને સાચવીને પહેલાંને કહેવાનું કે આને આ રીતે કરવાનું. તો 3 જે વસ્તુ ભગવાને જન્મતાની સાથે દરેક પ્રાણીમાં મૂકી જ દેલી હોય એમાં એક આવે ખોરાક, ફૂડ. તો નાનું બાળક હોય એ પણ રડે એટલે પેલી નર્સ કે આયા કે બેન આ છોકરું રડે એને લો, એને ફીડિંગ આપો. ભૂખ્યું થયું છે તો છોકરું ભૂખ્યું થયું તો એ છોકરાને ખબર કેવી રીતે પડે કે હું ભૂખ્યું થયું? એ તો ખબર પડે બધી બેન, આના કંઈ કોચિંગ ક્લાસ ના હોય. છોકરું ભૂખ્યું થાય એટલે રડે એટલે એને ફીડિંગ આપી. એટલે જે ખોરાક છે એ દરેક વ્યક્તિને માટે ખોરાક અથવા દરેક પ્રાણી માટે ખોરાક અનિવાર્ય. એટલે ખોરાકની ટીકા નહીં કરવાની. એવું કહેવાનું કે ગમે તેવું નહીં ખાવાનું, ગમે ત્યાં નહીં ખાવાનું, ગમે ત્યારે નહીં ખાવાનું, ગમે તેટલું નહીં ખાવાનું, પણ બેટા ખાવાનું. પછી બીજું આવે રેસ્ટ એટલે આરામ. તો દરેક પ્રાણીને આરામ જોઈએ જ. ઘોડો પણ ઊભો આંખ મીચીને ઊંઘે પણ આરામ જોઈએ. ઊંઘે કે ના ઊંઘે પણ આરામ તો જોઈએ જ. અને એટલા માટે આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ઊંઘનું મહત્ત્વ એટલા માટે છે કે કોઈને આપણે જ્યારે કહીએ ત્યારે કોઈ જો તારી ઊંઘ ઉડાડી ના દઉં તો મારું નામ નહીં, તો ઊંઘ જ કેમ ઉડાડી દેવાની વાત કરે? તો કે ઊંઘ ઉડે પછી તમે જુઓ એની દશા શું થાય. ભૂખ્યો તો હજુ રહી શકે પણ ઊંઘ વગર રહેવાનું બહુ જ અઘરું પડે. એટલે પહેલું આવે ફૂડ, ખોરાક, બીજું આવે ઊંઘ અને ત્રીજું આવે સેક્સ એટલે જાતીય વૃત્તિ. આ 3 ભગવાન જન્મથી મૂકી દેતો હોય છે. એટલે પ્રાણીઓની અંદર પણ આ વૃત્તિ હોય છે, માણસમાં પણ હોય છે. માણસ બહુ થાય તો જરાક સારી રીતે એને પૂરી કરતો હોય છે. એટલે આપણે પેલી કહેવતમાં કહીએ છીએ કે ભૂખ ન જુએ ટાઢો ભાત, નીંદ ન જુએ તૂટી ખાટ, પ્રેમ ન જુએ જાત કજાત. આ 3 જ વસ્તુ મૂકે. તો છોકરાને એ સંસ્કાર આપવા જોઈએ કે આપણા બાપજીનામાં જે વિશિષ્ટતા હતી કે ભાઈ તે લગ્ન કર્યા ને હવે તું એ લગ્ન કર્યા તો ગ્રહસ્થ ધર્મ નિભાવી જા. લગ્ન ના કર્યા હોત અને તારે છે તે જંગલમાં આવવું હોત તો એમ કે આવી જા. પણ હવે લગ્ન કર્યા પછી પત્નીને અને છોકરાને રખડતા મૂકીને તું આવે તો નહીં તારું કલ્યાણ નહીં એનું કલ્યાણ. હવે એ ધર્મ નિભાવી જા. અને ઘરમાં રહીને પણ તું દુનિયાથી ન્યારો
કો તોલે નવા આવે રે, એવી રીતે જીવન જીવ. તો આ જે 3 જરૂરિયાત જે છે એ ધ્યાનમાં રાખીને રુચિકને કહ્યું, ભાઈ હવે તું લગ્ન કર. તો રુચિક લગ્ન કરવા માટે કન્યા શોધે છે. તો એક રાજાની કન્યાને જોયું અને એને એમ થયું કે આ કન્યા યોગ્ય છે. તો એણે કહ્યું કે રાજાને કે તમારી કન્યા જોડે મારે લગ્ન કરવાની ઈચ્છા છે. તો તે વખતનો જમાનો ફોરવર્ડ કહેવાય કે બેકવર્ડ કહેવાય, કે જેમાં પેલો માણસ કહી શકે કે મને તમારી દીકરી ગમે છે ને મારે લગ્ન કરવા છે, તમારી ઈચ્છા હોય તો કરું. પેલા રાજાને એવું થયું કે આ તો મૂળ તો ઋષિનો પુત્ર છે, એટલે એને કે તો માળા હોય, ધૂપ કરવાના સાધન હોય, ને આ તો મારી દીકરી તો રાજાની દીકરી છે, તો એને તો ઝૂંપડી હોય, આ તો મેલમાં રહેનારી છે, તો એને આપીને હું શું કરું? દીકરી દુઃખી થાય. બાપ છે એટલે એ રીતે વિચારે. પણ ઋષિને ના કહું તો ઋષિ પાછો બધા શ્રાપથી તો બીએ જ ને, ઋષિને જુએ એટલે જ બીએ કે શ્રાપ ના આપે તો. જેમ આપણે કહીએ ને કે ભાઈ જમાઈને જુએ એટલે જમાઈનો બાપ હોય તો ભાઈ વંકાય નહીં એટલું જોજો. તો ભાઈ કેમ વંકાય? એ તો ભાઈ હવે તો અમારામાં તો બહુ વંકાય અને બહુ તકલીફ પડે. તો તમે દીકરી આપી એટલે ગુનો કર્યો એવું નહીં, પણ હવે આ ચાલી આવેલું છે એટલે એને એમ થયું કે ઋષિને ના કહીએ તો એ શ્રાપ આપે, એના કરતાં એવું કહીએ કંઈ કારણ બતાવીએ કે જેને કારણે પ્રશ્ન ટળી જાય, એટલે લાકડી પણ ના ભાંગે અને સાપ પણ મરી જાય. એટલે એણે કહ્યું કે ભાઈ મારી એક શરત છે. કે શું શરત? કે જે વ્યક્તિ 1000 ઘોડા મને લાવી આપે, પણ કેવા કે ઘોડા કાળા હોય પણ એના કાન સફેદ હોય, એવા શ્વેત કર્ણવાળા જો 1000 ઘોડા લાવી આપે તો હું એને મારી દીકરી આપી દઉં. તો પહેલાં કહ્યું કે એટલું જ ને, બીજી કોઈ શરત છે? જેટલી શરત હોય એટલી મને કહી દો તો હું છે તે એ શરતને પૂરી કરી દઉં. કે ના એક જ શરત પૂરી કરો. એટલે એ તો સીધા વરુણ લોકમાં ગયા અને જોયું તો એ જ પ્રકારના ઘોડા બધા હતા. એટલે વરુણ દેવતાને કહ્યું કે આ બધા ઘોડાની જરૂર પડી. પહેલાંને તો કહેવાય એને નાક કેવી રીતે કહેવાય? એટલે એણે કહ્યું કે ભાઈ ઘોડા તો આપી દઉં, પણ આ બધા ઘોડા છે ને તે ઉન્મત્ત દશાના છે, એટલે કોઈના હાથમાં આવતા નથી. એણે કંઈક વ્યવસ્થા કરી હશે કે ઘોડા કોઈને હાથ ના મૂકવા દે. તમારા હાથે આવતા હોય અને જોડે લઈ જઈ શકતા તો જાઓ લઈ જાઓ, મને કંઈ વાંધો નથી. તો રુચિકે તો ફક્ત ઘોડા ઉપર એક નજર જ નાખી તો ઘોડા બધા શાંત થઈ ગયા. બધા ઘોડાને લઈને રાજા પાસે લઈ ગયા. રાજાએ જોયું કે જે વ્યક્તિ અશક્ય વસ્તુ હોય એને શક્ય બનાવે, તો આ વ્યક્તિ ભલે ઋષિ છે પણ સમર્થ છે. આપણે કહીએ ને ઘણીવાર વ્યક્તિ સમર્થ હોય પણ એની સમર્થતા બતાવતો ના હોય. એટલે પેલા મહાત્મા પાસે જઈને એવું કે મને કંઈક આપો, એટલે કે સારું તારે આ જમીનમાં જે ખોદ જરાક થોડુંક ધૂળ કાઢે એટલે પછી પારસમણી નીકળે, લઈ જા પારસમણી. તો આ પારસમણી હતો તેને તમે કેમ દાટી રાખ્યો? તો મારે શું કરવાનું પારસમણીનું અત્યારે? તો તમે પારસમણીનું શું કરવાનું? તો તમને એવું શું મળ્યું છે કે જેને કારણે પારસમણીની તમને કિંમત નથી? ક્યાં એ તો બરાબર, પણ તારે પારસમણી જોઈએ છે ને. એટલે એકનાથ માટે કહ્યું હતું ને કે એકનાથ પોતે એકદમ સાત્વિક સંત હોવાને કારણે ભજન કરે પણ ઘરમાં ગરીબ હોય એટલે ખાવાનું અને બધું ખેંચવાળું. જોડે પણ એક બીજો ભક્ત રહે એ ભજન કરે પણ એને ઘેર તો બધું ખાણીપીણી બધું સારું. એટલે એકનાથની પત્ની એક દિવસ પૂછ્યું કે તમારા ઘરવાળાએ ભજન કરે છે, અમારા વાળાએ કરે છે, પણ તમારા ઘેર તો બધું સારું છે. તો કે અમારે ઘેર તો પારસમણી છે, એટલે શું થાય કે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે થોડું લોખંડ હોય એને પછી પારસમણી અડાડીએ, સોનું થાય. એટલે ને તમને કોઈ વાર જરૂર હોય તો મને કહેજો, 2-3 ખીલા આપજો, તમને હું ઉડાડી આપીશ. એટલે પેલી એ તો 2-3 ખીલા કંઈ આપ્યા હશે, સોનું કર્યું, વેચી આવ્યા, એમાંથી ઘરની સામગ્રી લાવ્યા, રસોઈ બનાવી. તો જે એકલી રોટલીને શાક કે ભાખરીને શાક કે રોટલોને શાક ખાતા હોય એને બદલે આખું ભાણું ભરેલું જોયું. એટલે એકનાથે કહ્યું કે આજે ભોજનમાં માયાની ગંધ આવે છે. એટલે પત્નીએ કહ્યું છાના મને જમી લો, એક તો કંઈ કરવું નહીં અને અમે કંઈ વ્યવસ્થા કરીએ ત્યારે તમને માયાની ગંધ આવે છે. એટલે
એકનાથે કહ્યું એમ નહીં, તમે કર્યું એ તો બરાબર, પણ આ તમે કર્યું કેવી રીતે એ કહો. એટલે પછી બહુ કહ્યું, એટલે કે પડોશમાં બેન પાસે પારસમણી છે તો ત્યાં થોડુંક લોખંડ લઈ ગઈ હતી. એમ તે પારસમણી લોખંડનું સોનું કરે, કેવો હોય પારસમણી? તો એક દિવસ લઈ તો આવજે કે આપણે એમ કે જોઈએ તો ખરા પારસમણી કેવો હોય. એટલે પેલીએ પડોશીને કહ્યું કેમ કે પારસમણી આપો તો અમારા ઘરવાળાએ જોવો છે. તો એના પડોશના પેલા ભક્તે કહી રાખેલું કે ભૂલે ચૂકે કોઈ જોડે આ ભૂલ ના કરતી, એકનાથના હાથમાં પારસમણી આપતી ના, દૂરથી એ ના બતાવતી. તો પેલીને એણે કહ્યું કે જો તમે દૂરથી બતાવજો હોય ને હાથમાં ના આપતા, કે કંઈ નહીં આપો. પેલી એને એમ થયું કે આનું ભલું થતું હતું, ભલે લઈ જાય. એટલે પારસમણી લઈ ગઈને બતાવ્યો. એકનાથે કહ્યું કે બરાબર દેખાતો નથી, આંખે થોડી તકલીફ છે, મને જરાક પાસે લઈને બતાવવા. તે પાસે આવી એટલે પછી એકનાથે એકદમ હાથ ઝાપટ મારીને ઝડપ મારીને પછી હાથમાં લઈ લીધો અને ચંદ્રભાગા નદી પર દોડ્યા. એટલે પત્ની દોડીને, પડોશીની પત્ની દોડીને, ગામ દોડ્યું ને બધા દોડો. પહેલાં તો જઈને પછી ચંદ્રભાગા નદીમાં પારસમણી ફેંકી દીધો. ચંદ્રભાગામાં પારસમણી ફેંકી દીધો એટલે પેલી પડોશીની પત્નીને અને એકનાથની પત્નીને બહુ જ દુઃખ થાય. એટલામાં પેલાનો પતિ આવી ગયો કે મેં તને 17 વાર ના કહી હતું ને કે આ ભૂલ ના કરતી, આ ભગતને આપવા જેવું નહોતું. એટલે પછી બધા બહુ જ કકળાટ કરવા લાગ્યા. એટલે એમ કે એકનાથ નદીમાં ઉતર્યા અને આમ કરીને થોડાક પથરા લઈ આવ્યા અને એમ કરીને આપ્યું કે લો તારે. બધા જ પથરા પારસમણી. તો તમારી આટલી બધી તાકાત હતી તો રોજ ખાવામાં રોટલો ને શાક તો ફાફા પડતા હતા. તો કે જે સમર્થ માણસ હોય એની સમર્થતા આવી રીતે બતાવે ને. આપણે બાપજીનું પણ કહીએ છીએ ને કે બાપજીની સમર્થતા કેટલી હતી, પણ બાપજીએ જરૂર પડી એટલા જ પ્રમાણમાં એની સમર્થતાનો ઉપયોગ કર્યો. બાપજી એવું કહે કે આપણી આંગળી કપાઈ ગઈ તો કોઈની ડોક કપાતી બચી ગઈ. તો તે દિવસે તો કોઈને ખ્યાલ ના આવ્યો. બધાને એમ કે બાપજીની આંગળી કપાઈ ગઈ લીંબુ કાપતા, એટલે બાપજી આને અળવું બનાવી દે છે, એમ જરાક અસવામાં કાઢે છે. પણ બીજે દિવસે જ્યારે પ્રાગજી મિસ્ત્રીના ગામમાંથી ભાઈ આવીને કહ્યું કે બાપજી કાલે તો પ્રાગજી મિસ્ત્રીનો દીકરો બેન્ઝોમાં પડી ગયો હતો, તો કપાતા એની ડોક કપાતી બચી ગઈ. ત્યારે તે વખતના જે સેવક હતા આપણા પ્રેમ અવધૂતજી અને નંદલાલ કાકા, ત્યારે ખ્યાલ આવ્યો કે બાપજીએ કાલે કહ્યું કે આપણી આંગળી કપાઈ તો કોકની ડોક કપાતી બચી ગઈ. તો બાપજીની આટલી બધી તાકાત હતી. તો પણ એ સાંભળ્યા પછી બાપજીએ તો એવું જ કહ્યું કે આપણા ગુરુ મહારાજ છે ને, એટલે બધો જસ તો સ્વામી મહારાજને જ આપ. એટલે રુચિ કે ઘોડા આપ્યા, લગ્ન થયા અને એ પત્નીને લઈને પોતાના આશ્રમમાં આવ્યો. પોતાના આશ્રમમાં આવ્યા પછી જેમ આપણે જીવન જીવીએ એમ દરેક જણ પોતાનું જીવન જીવે. તો સસરાનું સાસુની સેવા કરતાં કરતાં એક દિવસ ભૃગુ ઋષિએ કહ્યું કે બેન તું બહુ સેવા કરે છે તો તું માગ. એટલે આપણે કહીએ છીએ ને કે ઘણીવાર એવું બનતું હોય છે કે માણસ પરણે ત્યારે એની ઉંમર એવી હોય કે સમજ ઓછી હોય, સ્વભાવ પણ જુદો હોય, અને પછી એ મોટો થાય અને પછી સસરો બને ત્યારે એને સમજ આવે. એટલે એને એમ થાય કે ભાઈ આપણે ઉઠીએ, આપણા જયેન્દ્રભાઈ આવ્યા છે તો કહેતા કે તો ફ્લેટમાં ઊભા થઈને ચાલે તો આપણે એવી રીતે નહીં ચાલવાનું કે નીચેના માણસને તકલીફ પડે. હવે આપણો તો સ્વભાવ એવો જ હોય કે ઉઠીએ તો બધાને ખબર પડવી જોઈએ કે આપણે ઉઠ્યા, એટલે મોટેથી પ્રભાતિયા ગાવાના, જાતે ચા મૂકવાની નહીં, જાતે મૂકીએ તો એટલો ખખડાટ કરવાનો કે બીજા એવું કહે કે તમે બેસો, તમે જાતે બનાવો છો અને ખખડાટ કરો છો, એના કરતાં અમે જાતે બનાવીને તમને આપીએ તો ખખડાટ ઓછો થાય ને અમારી ઊંઘના બીજાની ડિસ્ટર્બ થાય. તો પેલીએ કહ્યું કે તમે જાણો જ છો તો મારે પણ સંતાન નથી અને મારી જે મા છે એને દીકરો નથી, તો અમને પુત્ર થાય એવું કરો, વરદાન આપો. એટલે પછી ભૃગુ ઋષિએ રુચિકને કહ્યું કે તું સાસરે જા, આ રીતે યજ્ઞ કર અને અભિમંત્રિત કરેલો જે ચરુ છે એ બ્રાહ્મ મંત્રથી જે કરેલો હોય એ તારી પત્નીને આપજે, બીજો ક્ષાત્ર મંત્રવાળો તારી સાસુને આપજે. એટલે રુચિકે કહ્યું સારું. ત્યાં જઈને યજ્ઞ કર્યો, અભિમંત્રિત કર્યો ચરુ, પણ ખબર નહીં
શું થયું એટલે એની મમ્મી બાને એવું પણ થયું હોય કે જમાઈએ પોતાની પત્ની માટે જે અભિમંત્રિત કર્યો હશે એ સારો હશે, વધારે મંત્ર બોલ્યા હશે અને સારી ક્વોલિટીનો હશે, એટલે કોઈ પણ કારણસર ચરુમાં ફેરફાર થઈ ગયો અને જે ચરુ સત્યવતીએ ખાવાનો હતો તે એની માતાએ ખાધો અને એની માતાવાળો જે છે ચરુ એ સત્યવતીએ ખાધો. આ જે અહીંયા થયું એ ભૃગુ ઋષિને ખબર પડી એટલે ભૃગુ ઋષિએ કહ્યું આવીને કે ભાઈ આ વ્યત્યાસ અથવા આ ફેરફારને કારણે એનું પરિણામ એવું હશે કે તારો જે દીકરો છે એ ક્ષત્રિય થશે અને તારી માતાનો જે દીકરો છે એ બ્રહ્મર્ષિ થશે. તો પછી સત્યવતીએ કહ્યું કે ના ના, આ તો હું સહન કરી શકું જ નહીં. મને ક્ષત્રિય વૃત્તિનું સંતાન થાય એવું આપણે પણ જોઈએ છે ને કે આપણે હવે ધીરે 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 સંતાનોના પ્રકારમાં પણ બાપજી ભગવાન બધું આપજે પણ મેન્ટલી રિટાર્ટેડ અને મોંગોળ ચાલ ના આપતો, નહીં તો મરી ગયા સમજો. તો એણે કહ્યું કે આ ક્ષત્રિય વૃત્તિનું સંતાન મારે ના જોઈએ. તો ભૃગુ ઋષિએ કહ્યું કે તો પછી એક ફેરફાર કરી શકું કે તારું સંતાન છે એ બ્રહ્મ વૃત્તિનું રહેશે પણ એને જે સંતાન થશે એ ક્ષત્રિય વૃત્તિનું થશે. તો કે સારું એવું કરો, પણ આટલું તો કરો જ મારા માટે. તો રુચિકને ઘરે જે સંતાન થયું એ જમદગ્નિ થયા અને જમદગ્નિને જે સંતાનો થયા એમાં પછી ક્ષત્રિય વૃત્તિના પરશુરામ થયા. પણ તે વખતે આપણે એમ લાગે કે ઋષિઓમાં ભૃગુ ઋષિ જેવા ઋષિઓ જે હશે બધા એને ખ્યાલ આવી ગયો કે કંઈ ફેરફાર થઈ ગયો છે. આપણા બાપજીએ જ્યારે બોડાણાનું આખ્યાન લખ્યું તો કેટલાક એવું પૂછ્યું, બાપજી તમે આમાં લખ્યું કે જગતગુરુ શંકરાચાર્ય સમાધિમાં જોયું અને પૂજારીઓને કહ્યું કે બોડાણો લઈ ગયો છે. તો આવું તો અમે કોઈ જગ્યાએ વાંચ્યું જ નથી. અમે તો કેટલી બધી દંતકથાઓ વાંચી, પણ તમે જે કહો છો એવું તો કોઈ જગ્યાએ આવતું જ નથી. બાપજીએ કહ્યું ભાઈ જો જે સર્જક હોય ને એને ફેરફાર કરવાનો અધિકાર હોય છે, પણ આ જે મેં ફેરફાર કર્યો એ ફેરફારને કારણે લોકો જ્યારે વાંચે તો એને જગતગુરુ શંકરાચાર્ય માટે માન થાય કે ના થાય? બાપ માન થાય. બસ તો આપણું દ્રષ્ટિબિંદુ તો મંડનાત્મક છે. સમાજમાં લોકોને એમ થાય કે આપણા ઋષિમુનિઓ, આપણા જગતગુરુ શંકરાચાર્ય એનામાં આટલી તાકાત છે, આટલી શક્તિ છે કે એ લોકો જોઈ શકે. આપણને આપણા ધર્મ માટે માન એટલે આપણે કહીએ ને ગર્વ છે કહો હમ હિન્દુ હે. તો ભાઈ ડરે કેમ? તને તું બાપજીને માનતો હોય, કોઈ બાપજીને ના માનતું હોય તો એ તું પેલો તારો અધિકારી આવવાનો હોય તો બાપજીનો ફોટો ઉતરાવી દે કે ઊંધો કેમ કરે? પેલો પૂછે કે તમે રંગઅવધૂતને માનો છો? તો તારે કહેવું છે ને હા રંગઅવધૂત મહારાજને માનું છું. અને એ કંઈ અવળું સવળું બોલે કે બાપ કે સાહેબ આપણે આ ચર્ચા નથી કરવાની, આ અંગત ચર્ચામાં પડશો નહીં. પણ મોટે ભાગે તમારો વ્યવહાર જ એની જોડે એવો હોય કે એ માણસ એવું હિંમત જ ના કરે. હું જેને માનું છું એમાં મને શ્રદ્ધા છે, મારું શ્રદ્ધાનું કેન્દ્ર છે. તમને જેમાં શ્રદ્ધા છે એ શ્રદ્ધા કેન્દ્રનું હું વખાણ ના કરું ને ટીકાએ ના કરું. તમે મારા શ્રદ્ધા કેન્દ્ર પર કેમ તરાપ મારો છો? તો રંગઅવધૂત મહારાજ તો આવા હતા, જેવા હતા એવા તેવા મારા ધર્મની, મારા ગુરુની, મારા માતા પિતાની, આટલાની સાથે કોઈ જાતની ટીકા ટિપ્પણી નહીં કરવાની. આટલી એનામાં સ્વાભિમાનપણું હોવું જોઈએ. તો જમદગ્નિનું જીવનચરિત્ર શરૂ કરીએ એ પહેલાં બાપજીએ જે ધૂન બનાવેલી આપણા ભવભય હારક શ્રીહરિની દરેક લીટીનો પહેલો અક્ષર લઈને અને પછી બાપજીની દ્રષ્ટિ કેવી હતી એનો પરિચય આપે એવી એક